નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે આ બધા જે ઘરોની અંદર વાવાઝોડાએ જે તબાહી મચાવી હતી વેવલ અને સિણધાઈ ગામની અંદર, અને એમાં તમે જુઓ કે આટલા લોકો રોજ સેવા આપી રહ્યા છે. તમે જોઈ શકો છો દોસ્તો, એમાં ખજૂરભાઈના પણ ઘણા બધા માણસો છે અને સેવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ભાવિનભાઈ તમે જોઈ શકો છો ડુંગરીના છે અને ખૂબ જ સેવાભાવી વ્યક્તિ છે. અને જે દિવસથી વાવાઝોડાએ તબાહી મચાવેલી છે તે દિવસથી 24 કલાક અહીંની ચિંતા કરીને ખડે પગે ઉભેલા છે ભાવિનભાઈ. શું કહેશો લોકોને, તમે શું સંદેશો આપવા માંગશો? આજે જે આ ચક્રવાત આવ્યો છે એમાં જે સેવા કરવા માટે આજે જે બધા દરેક ગામોથી સેવાભાવી આપણા લોકો આવ્યા છે એમને ખૂબ ખૂબ આભાર માનવો પડે, કારણ કે પોતાનો સમય, કિંમતી સમય છોડીને અહીંયા હાજરી આપી. તો ભાવિનભાઈ કીધું કે સૌનો, જે લોકો સેવામાં જોડાયા છે તેમનો સૌનો આભાર. અને અત્યારે તમને લઈ જઈ રહ્યો જો, અત્યારે હળવી પોળમાં છે, થોડું બપોરનો લંચ કરી રહ્યા છે બધા, તમે જોઈ શકો છો. અને આ આપણા આપના નેતા શ્રી કુંજનભાઈ અત્યારે ખીચડી અને કઢી બપોર થયો છે ને, જે દિવસે 5 દિવસ થયા છે તમે ખડે પગે અહીંયા આગળ ઉભેલા 24 કલાક એમની હાજરી. કુંજનભાઈ, લોકોને શું સંદેશો આપવા માંગશો તમે આ તકે? બસ હવે જે આ સેવા બધા લોકો તરફથી, સમાજ તરફથી મળી રહી છે એ બધે પૂરી પાડીએ છીએ અને સમાજનો પણ આભાર. આટલા અમે ઘણા વર્ષોથી સામાજિક કામમાં પડેલા હતા, પણ આવી રીતે જે દાન ને શ્રમદાન મળી રહ્યું છે એ મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું. એ બદલ આભાર. અને આના પરથી બધા પ્રેરણા લે કે હવે જ્યાં જ્યાં પણ સમાજને આપણી જરૂર પડે ત્યાં બનતી આપણે મદદ પહોંચાડવી. ઓકે, તો જે લોકો શ્રમદાન કરી રહ્યા છે, તમે જો અત્યારે બધા ખીચડી કઢી જમી રહ્યા છે. બપોરનો સમય થયો છે વેવલ ગામની અંદર. અને કુંજનભાઈએ જે લોકો અહીંયા આગળ મદદરૂપ બન્યા છે, સેવાભાવથી જે લોકો જોડાયા છે અહીંયા આગળ, એ બધાનો આ તકે કુંજનભાઈ પટેલ જે આપના નેતાશ્રી છે એમણે બધાનો આભાર માન્યો છે દોસ્તો. તો તમારાથી પણ આ સેવા ફૂલ અને ફૂલની પાખડી, બીજું કંઈ ન થાય તો કંઈ નહીં દોસ્તો. અહીંયા આગળ આવીને તમે ઊભા રહો, બસ એટલી જરૂર છે. કોઈકને હૂંફની જરૂર છે દોસ્તો. તો આવું નવું કંઈ ને કંઈ તમને બતાવતા રહીશું. જય હિન્દ, જય ભારત.